આ છે અમારું ખેતર. આજથી દિવાળીનું વેકેશન પડી ગયું છે એટલે હું મારા દીકરા ધ્રુવને લઈને ખેતર ફરવા માટે આવ્યો છું. શું વેકેશન પડ્યું? 6 મહિનાનું વેકેશન તો હે. અલ્યા તમારે છોકરાઓને વેકેશન હતું, અમારા શિક્ષકોને તો નિશાળ ચાલુ હતી. હવે તમે અઠવાડિયામાં કોક દાડો તો નિશાળ જોહો ને એમાં પાહા બોલો હો. અલ્યા આવું કોઈને કહેતો નહીં, તારો બાપ સરકાર પગાર કાપી લેશે. બસ હવે સીધો ઊભો રહે અને તું જે છોડને પકડીને ઊભો હે હાથમાં, કહી દે તો મારા દીકરા આપણા ખેતરમાં આ બધું શું વાવ્યું છે. એવું કઈ ચાલે? કેમ? અમારી સ્કૂલમાં પેપર હોય ને એમાં પરીક્ષા લેવાય ને એમાંય બેન 3 ઓપ્શન આપે છે. તો હું એ તને 3 ઓપ્શન આપું હાલ. મારો દીકરો હોશિયાર હોય તો કહી દે કે આ સફરજન છે, પપૈયો છે કે એરંડા છે. આ તો સિમ્પલ છે. કેમ? મેં તો એક વાંચ્યું તું, સફરજન તો આપણા રાજ્યમાં થતા જ નહીં. તો હાવ સિમ્પલ. હવે તો હાવ સિમ્પલ થઈ ગયું. આ રહ્યો પપૈયો જ છે. વાહ મારા દીકરા, વાહ વાહ વાહ, મોટો થઈને તું તો જોરદાર ખેડૂત બનીશ એવું લાગે છે. આ મોટું થશે પછી તમે અહીં ખેતર આવીને શું કરશો બધા ભાઈબંધો? પછી તો અમે બધા ભાઈબંધો આવશું. આ મોટા થશે પપૈયા એટલે ઝાડ ઉપર ચડશું. વાહ વાહ વાહ. પછી તો એમાં હિંચકા બાંધશું, હિંચકા ખાશું એટલે ઝાડ હલશે એટલે ઉપરથી બધા પપૈયા નીચે પડશે, ઈ અમે ખાશું. અને પછી તો ઘણા બધા પપૈયા થશે એટલે તો હું લારી લઈને વેચવા જઈશ. એ મૂર્ખ, તારો બાપ આ પપૈયાનું ઝાડ નથી, એરંડા છે. તો તમે મારાથી મોટા મૂર્ખો. કેમ? એરંડાને ખવાય? એરંડાને ખવાય નહીં. એરંડાની મીઠાઈ બને? મીઠાઈ તો ના બને. શાક બને? શાકે ના બને. તો તમે વાયા શું કામ હે? અલ્યા વાત તો સાચી હે મારા બેટા, એરંડા અમે ખેતરમાં વાવ્યા શું કરવા. ચાલ આજ સાંજે આપણે શિંગડી બાપુના ઘરે જઈશું અને એમને પૂછશું કે આ એરંડામાંથી કંઈ બનતું નથી તો બધા માણસો એરંડા વાવે છે શું કરવા.